સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 12મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1154મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 805મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર આપણા આત્યંતિક કલ્યાણ માટે થઈને આપણને બહુ જ સરળ રસ્તો બતાવ્યો છે. કારણ કે જેમ ભગવાન મળે અને ભગવાનની કૃપાથી ભગવાન આપણું કલ્યાણ કરે, એમ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ મળે ને એ પણ આપણું કલ્યાણ કરે. પણ મળ્યા છે એની અંતરની અંદર પણ આપણને પ્રતીતિ આવવી પડે. કારણ કે જ્યારે સાધુ સ્વરૂપે ભગવાન સ્વયં પોતે પૃથ્વી ઉપર વિચરે છે ત્યારે બહુધા એમના જીવનની અંદર લોકોને બહુ જ ચમત્કાર બતાવીને આંજી દેવાનો કોઈ દિવસ ક્યારેય પ્રયત્ન કરતા નથી. સત્પુરુષનો એક આગવો ગુણ તો એ છે કે એ હંમેશને માટે ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ કે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અતિ નિકટના દાસ અને સેવક છે. અને સેવકનો ધર્મ ભક્તોની જે કંઈ નાની મોટી પ્રાર્થના, અરજી, વિનંતી આવી હોય એ વિનંતીને પોતાના હૃદય કમલને વિશે અથવા તો પોતે જે સાક્ષાત સંત સ્વરૂપે મનુષ્ય રૂપે આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આગળ એ ભક્તોની ઈચ્છાને, પ્રાર્થનાને રજૂ કરી અને એનું રૂડું થાય તેમ હંમેશને માટે કરતા હોય છે. પરંતુ આપણે તો સત્પુરુષને જ્યારે પામવા હોય ત્યારે સત્પુરુષના જીવનની અંદર રહેલા જે દિવ્ય ગુણો છે એ ગુણો જ આપણને પરમ શાંતિ આપે છે. જેમ આપણે જાણીએ છીએ કે આંબા ઉપર આંબાનું ફળ કેરી કહેવાય, પરંતુ જ્યારે એ કેરી પાકેલી હોય ને ત્યારે જ આપણને ગળી લાગે છે. બાકી તો તમે કાચી ખાઓ એટલે ખાટી લાગશે, બહુ નાની હોય ત્યારે તોરી લાગશે. એમ પરિપક્વ ભગવાનના દિવ્ય ગુણો જે છે જેને ગઢડા પ્રથમ પ્રકરણના 27ના વચનામૃતની અંદર આપણને કહ્યું છે કે જેની આવી સમજણ હોય
એવા સંતને વિશે ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. ભગવાન સ્વામિનારાયણ કેટલી બધી જબરજસ્ત કરુણા અને કૃપા કરી છે આપણા ઉપર કે આપણને એવા સંત મળ્યા છે, અને જેને મેળવવા હોય એને પણ પ્રથમનું 27નું વચનામૃત પૂર્ણપણે સમજવું પડે. એટલે આપણે જાણીએ છીએ કે આ સંસ્થાની અંદર આપણે ત્યાં ગુણાતીત પરંપરા જે અક્ષર બ્રહ્મ દ્વારા મહારાજ પ્રગટ રહ્યા એ પ્રમાણે એ પરંપરાની અંદર આવતા ગુણાતીત પુરુષોના જીવનની અંદર આપણને સંપૂર્ણપણે એ પોતે ભલે ક્રિયા કરે, પોતાના દ્વારા થયું હોય છતાં પણ એ પોતે ક્યારેય એવું માનતા નથી કે મેં કર્યું. ભગવાનને સંતની કૃપાથી થાય છે, અરે એ જ કરે છે એવું એમના દિલની અંદર સાંગોપાંગ રહેલું છે. અને એટલે જ આપણે ત્યાં કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ સ્વાન તાણે. માણસ માત્રની પ્રકૃતિ જ એવી છે કે કંઈક થોડું ઘણું કર્યું હોય તોય પણ પોતે તો એમ જ માને કે આ બધું મેં કર્યું અને મારા સિવાય થાય નહીં. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે યોગીજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ કે વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજનો એમના કાર્યને સંભાળવાની જવાબદારી જે છે એને આપણે માણીએ ત્યારે આપણને ખબર પડે કેટલી મોટી વિશાળ સંસ્થા છે. છતાં પણ સહેજે સહેજે કોઈ પણ પ્રકારનો વિશેષ દાખલો કરવો પડે નહીં, અને એટલી સરળતાથી મહંત સ્વામી મહારાજ પોતે ચલાવી રહ્યા છે. માત્ર ગાદી ઉપર બેઠા છે, ગુરુ પદે આવ્યા છે એટલું જ નહીં, જે કાર્યો પ્રમુખ સ્વામી મહારાજે પોતે કર્યા હતા તે તમામ કાર્યોને એટલો બધો વેગ આપ્યો છે. અને એમાં પણ એમણે પોતે પોતાના મનની અંદર ઘણા લાંબા સમયથી જે કંઈ વિચારો રહ્યા હશે એ વિચારોને પણ સમયને જવા દઈને અત્યારે એમણે પોતે પ્રસ્તુત કર્યા અને એ કાર્યને પણ મૂર્તિમાન કર્યું. એટલે એટલા માટે આપણે વિચાર કરવાનો છે કે આટલું સરળ કામ, હવે આવા સત્પુરુષ આપણને મળ્યા છે, એ સત્પુરુષની સાથે આપણે દ્રઢ પ્રસંગ જ કરવાનો છે. આપણે માની લેવાનું છે, આપણે વિચારવાનું છે કે આપણને મળ્યા જે સત્પુરુષ એની સાથે દેહના સગા સંબંધી એની સાથેનો જેવો દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ પરમ એકાંતિક સત્પુરુષની સાથે કરીએ તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. જેટલા સત્સંગી છે એ તમામ જ્યારે વચનામૃત આપણે વાંચતા હશું ત્યારે એમાં વાત તો આવે જ છે, પરંતુ સ્વામી કહે છે કે જબ હોવત હરી કૃપા તબ સુજત અપના દોષ. માનો કે જ્યારે આપણા ઉપર ભગવાનને સંતની કૃપા થાય ત્યારે જ આપણે વચનામૃતમાં લખેલું છે કે સત્પુરુષ એ જ મોક્ષનું દ્વાર છે. એ નથી સમજાતું એ આપણો દોષ છે, નથી સમજવું એ પણ આપણો દોષ છે. ભગવાન કૃપા કરે ને ત્યારે જ સમજાય એવું છે. એટલે એટલા માટે થઈને ગઈકાલના દિવસની અંદર આપણે ઘણી બધી વાતો થઈ. એમાં
ઘણા મોટા વિશાળ કાર્યો સરળતાથી થઈ શકે. જેમ યોગી મહારાજ પોતે વાત કરતા કે મચ્છરને આ લોકની અંદર ઉડવાની શક્તિ તો આપી છે, પોતાની નાની એવી બે પાંખો વડે કરીને ઉડે તો ખરું જ, પરંતુ એ કઈ વૈકુંઠ લોકને વિશે જઈ ના શકે. જ્યારે ગરુડજીને પણ પાંખો આપી છે અને એ જ્યારે પૃથ્વી લોકને વિશેથી વૈકુંઠ લોકમાં જવું હોય ત્યારે એમાં એટલી શક્તિ પડેલી છે, એમની પાંખોની અંદર એટલી તાકાત છે, જેના કારણે કરીને વૈકુંઠ લોકને વિશે જઈ શકે છે. હવે મચ્છરે કરવાનું કેટલું? યોગીજી મહારાજ બહુ મીઠી વાત કરીને કહે છે કે ગરુડની પાંખમાં જ બેસી જવાનું, પછી એને કોઈ ચિંતા નહીં, પડવાની ચિંતા નહીં, ઉડવાની ચિંતા નહીં. ગમે તેવા પવનના સુસવાટા આવે તો પણ એને કોઈ તકલીફ નહીં. એમ જ્યારે પોતે ગરુડની પાંખમાં બેસે ને વૈકુંઠમાં પહોંચી જાય, એમ આપણે બધાએ પણ પરમ એકાંતિક સત્પુરુષની પાંખમાં બેસી જવું એટલે એમની સાથેનો દ્રઢ પ્રસંગ કરી દેવો. હું અને મારા પરિવારની અંદર રહેલા બધા જ અમે તો આ લોકની અંદર અમારા ઋણ સંબંધે ભેગા થયા છીએ. કોઈ દીકરી તરીકે, કોઈ દીકરા તરીકે, કોઈ પિતા તરીકે, કોઈ માતા તરીકે, કોઈ પુત્ર તરીકે, કોઈ ભાઈ તરીકે, પણ છીએ તો અમે બધા જ પરમ એકાંતિક સત્પુરુષના, ભગવાનના છીએ. એવું જો અંતરની અંદર બરાબર દ્રઢ મનાઈ ગયું હોય તો ગમે તેવા સંજોગો આવે ને તો પણ કહેવાય છે કે એનું મન ક્યારેય પણ સત્સંગની અંદરથી પાછું ના પડે. આપણે જાણીએ છીએ કે દ્રઢ પ્રસંગ કેટલો જબરજસ્ત હશે કે જે સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ લોયાનું 10મું વચનામૃત વંચાવતા હોય અને એ જ સમયની અંદર પુરુષોત્તમ પુરાણે વિશે આકસ્મિક આગ લાગે છે અને જે ઘરોની અંદર કેટલું બધું અનાજ પડ્યું હતું, 12 મહિનાની મહેનત કરીને ભેગું કરેલું પડેલું હતું, બધું બળીને ખાક થઈ ગયું. કોઈએ આવીને કહ્યું કે ભાઈ પુરુષોત્તમ પુરાની અંદર આગ લાગી છે. અને ત્યારે એ વખતે આશાભાઈ કંઈક સ્વામી વચનામૃતની કથા પૂરી કરો, પછી જોઈશું. રઢુના હરિભક્તો વાત કરતા કે જે અત્યારે મંદિર ફરી વખત રિનોવેશન કરીને એ જ જગ્યા પર બનાવ્યું છે, એ જગ્યા ઉપરના ભાગે જઈને શાસ્ત્રીજી મહારાજે જોયેલું તો ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા. અને ત્યારે તે વખતે શાસ્ત્રી મહારાજ કે ચાલો આપણે આશાભાઈ ત્યાં જઈએ. સ્વામી હવે જે થવાનું હતું એ થઈ ગયું. ગયા સાંજે શું ખાવું એ પ્રશ્ન હતો. 40-50 માણસ ત્યાં આગળ કામ કરનારા પરિવાર બધું વેચાતી ખીચડી લાવીને ખાવાનો સંજોગ આવ્યો હતો. શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ ધારે તો 6 દોરડા તૂટી ગયેલા ને એક દોરડા ઉપર રહેલા પથ્થરને આમ આંગળી ઊંચી કરીને એમ કે સોમા ભગત તમે ચડી જાઓ ઉપર. હવે પથ્થરના વજનથી તો 6 દોરડા તૂટેલા છે, એમાં પાછા પથ્થર ઉપર ચડીને સોમા ભગતનું વજન આવે અને એક જ દોરડા ઉપર પથ્થર ટકી રહ્યો છે, એના દોરડા બાંધવાના છે.
સોમા ભગતે પોતે તરત શાસ્ત્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને ઉપર ગયા, દોરડા બાંધ્યા, પથ્થરને પડવા ન દીધો. એના એ જ શાસ્ત્રીજી મહારાજ પોતે જયારે પુરુષોત્તમ પુરાની અંદર આગ લાગી ત્યારે કોઈક ભક્તિ કરતો હોય તો એને મનમાં એમ થાય કે સ્વામી તમારી સામે બેઠો તો તમે જાણો છો આ થવાનું હતું, શું કરો થવા દીધું? એવો વિચાર એને આવ્યો જ નહીં. અને તે વખતે શાસ્ત્રીજી મહારાજ ત્યાં ગયા. મહંત સ્વામી મહારાજ વાત કરે છે એ ઉપરથી આપણે કહીએ, શાસ્ત્રીજી મહારાજ કે આશાભાઈ હશે પાપ હતું ને એટલું બધું બળી ગયું. અરે ભાઈ અહીંયા શંકા જાય આપણને તો કે આવું શાસ્ત્રીજી મહારાજ કેમ બોલે? કારણ કે આપણે સત્સંગની અંદર તો એવું છે કે જ્યારે ભગવાનની આશરે આવે ત્યારે અનંત જન્મના જે પાપ હતા ને બધા બળીને ભસ્મ થઈ જાય છે અને ભગવાનના ભક્ત બનીએ છીએ. તો હવે કયું પાપ હતું એવો પણ પ્રશ્ન થયો નહીં. આ દ્રઢ પ્રસંગ થાય ને ત્યારે કેવું જ્ઞાન જીવનની અંદર આવતું હશે એ આપણને આવા પ્રસંગો ઉપરથી ખબર પડે. શાસ્ત્રીજી મહારાજ ધીરે રહીને કહ્યું કે આશાભાઈ અમે તો મોટી આશા રાખીને આવ્યા હતા. તમારે સારંગપુરની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ઘડવા માટે જયપુરમાં આપી છે ને અને એના પૈસા અમારે ચૂકવવાના છે એટલા માટે તમારી પાસે આવ્યા હતા. આશાભાઈ કે સ્વામી બોલો ને, ઘર વખરી બળી ગઈ છે, અમારી આબરૂ થોડી બળી ગઈ છે. તમે કયો એટલી સેવા લઈ આવું. અને શાસ્ત્રીજી મહારાજે તે વખતે જે આંકડો કીધો હશે એ આંકડો પ્રમાણે સેવા તે વખતના સમયની અંદર સરફ લોકો બધા વ્યાજ જેવા પૈસા આપતા હોય છે, લઈ આવીને આપ્યા. ત્યારે સંત સ્વામી એવું કહેતા કે આવા સમયે માગે એ મૂર્ખ હોય ને તો માગે, અને કાં તો ભગવાન જેવા સંત હોય તો માગે. અને આવા સમયે બીજો કોઈ વિચાર કર્યા વગર આપે એ ભગવાનનો ભક્ત હોય તો આપે. બાકી તો બીજો વિચાર આવ્યા વગર રહે જ નહીં. સ્વામી જોવો તો ખરા આમાં મારે તમને શું આપવું. આવો સંજોગ આવીને ઉભો રહેલો તો પણ એમણે પોતાના જીવનની અંદર મારું છે જ નહીં કાંઈ, જે કંઈ છે એ ભગવાન અને સંતનું છે. અને લોકો કહેતા કે તમે તો પાટીદાર છો. આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ તો ત્યાગી છે, એમની પાછળ પાછળ ફર્યા કરો છો, કંઈક ઘર વખરી નહીં રહે અને આવું થશે. જે થવું એ થાય, પણ શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ મળ્યા છે એમને માટે કુરબાન. અને આટલો બધો દ્રઢ પ્રસંગ થયો હોય તો જ સ્વામી કહે છે કે આ કાર્ય બની શકે, બાકી એના સિવાય બને નહીં. એટલે આમ જોવા જઈએ ને તો સત્પુરુષ જ્યારે આપણી પરીક્ષા કરે ને ત્યારે આપણે પાછા નહીં પડવાનું. ઘણી વખત સંતો વાત કરે ને કે ઘણા બધા ખેડૂતોના ઘરની અંદર પહેલાના સમય પ્રમાણે બળદ રાખતા અને ગાડાને જોડતા. વજન ઉપાડી શકે, ખેંચી શકે, એના કરતા દોઢું વજન ભર્યું હોય ગાડાની અંદર અને ઢાળ ચડવાનો આવે તો તે વખતે ખેડૂતને પૂરો વિશ્વાસ હોય કે હું ગમે તેમ કરીશ, આ વજન વધારે ભરીશ તોય મારે ખીલે બંધાયેલા જે આ બળદ છે ને એ તો ઢાળ સડસડાટ ચડી જ જવાના. એ પોતે પોતાને ખીલે બંધાયેલા બળદ ઉપર જો આટલો વિશ્વાસ કરતા હોય તો,
જેને સત્પુરુષની સાથેનો આવો દ્રઢ પ્રસંગ થઈ ગયો હોય, એ સત્પુરુષને પણ વિશ્વાસ હોય કે હું ગમે તેવા સંજોગોની અંદર એની પરીક્ષા લઈશ ને તો પણ ક્યારેય પાછા નહીં પડે. એટલે આપણે બહુ જ અતિ કરુણા કરીને, અતિશય કૃપા કરીને આપણા ઉપર કે આપણને મહારાજે પોતે ગુણાતીત સંતની ભેટ આપી. સત્પુરુષ કેટલું સહેલું કરી નાખ્યું. આપણે જાણીએ છીએ અત્યારે લોક જગતના ઉપભોગોને સાધનોની અંદર કેટલી સગવડતા થઈ ગઈ. પહેલા રસોઈ બનાવવી પડતી ત્યારે એ પ્રકારના નાના મોટા સુકાઈ ગયેલા લાકડાના હાંઠીકડા લાવવા પડે, છાણા લાવવા પડે, છાણા થાપવા પડે, અડાયા છાણા પડ્યા હોય તો વીણવા જવું પડે. ઘરે હાથ વડે કરીને ઘંટી સવારના બોરમાં 4 વાગે ચાલુ કરી હોય, એ 6 વાગે બાજરો એક હુંડલી ભરીને બાજરો દળાઈ રહે, એના જ રોટલા કરવાના. અજવાળાનું કોઈ નામ નિશાન નહીં. તાવડીની બહાર જે જ્વાળા નીકળતી હોય એના અજવાળે જ લોટ પણ બાંધવાનો, રોટલો પણ બનાવવાનો, શેકવાનો પણ એમાં જ, કાચો પાકો રહ્યો કે ન રહ્યો એ જોવાનું પણ એમાં જ. એવી પ્રકારનું તંત્ર પૂર્વે હતું. અને એમાંય જો ક્યારેક લીલા છાણા કે લીલો લાકડું આવી ગયું તો સારી પેઠે સળગીલો અગ્નિ હોય ને તો એની અંદર ધુમાડો 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 થયા કરે, આંખોમાંથી પાણી ચાલ્યા જાય, એવી પરિસ્થિતિ હતી. પણ ભારત સરકાર અને રાજ્ય સરકારે સરસ મજાની પ્રાકૃતિક ગેસની સંશોધન કર્યું, બાટલામાં ભર્યું અને લોકોના ઘર ઘર સુધી પહોંચાડ્યા. અત્યારે તો પાઇપલાઇન દ્વારા પણ પહોંચાડ્યો. ન ધુમાડો થાય, ન આંખમાં પાણી વળે ન પડે, અને જેટલો તાપ રાખવો એટલો રાખી શકાય. ઓલામાં તો તાપ ઓછો કરવો હોય તો વળી પાછું અંદર સળગતું લાકડું બહાર લાવીને મૂકવું પડે, પ્રગટેલા અગ્નિમાંથી વિખૂટવું પડે, ત્યારે વળી ધુમાડા કરવા માંડે. અને હવે તો એના કરતા વધારે ઇલેક્ટ્રોનિક સાધનો એટલા બધા આવી ગયા છે. મને યાદ છે 1985ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સેવાની અંદર લંડન જવાનું થયેલું. ત્યારે એક હરિભક્તને ઘરે જમવાનું હતું. મને કે સ્વામી બટાકાવાળા બનાવીને તૈયાર રાખ્યા છે, એટલે જયારે બાપા આવે ને ત્યારે એને ગરમ ગરમ આપવાના છે. મેં કીધું વાંધો નહીં. એટલે હું પછી રસોડાની અંદર કડાઈઓ ને જારો ને તેલ ને બધું ગોતવા માંડ્યો. એટલે આ ભાઈએ કહ્યું કે મને કે સ્વામી જો આ છે ને આ માઇક્રો ઓવન છે, એની અંદર તમારે એક પેપર ડીશની અંદર આ બટાકાવાળા મૂકી દેવાના અને માત્ર 1 જ મિનિટ એને સ્વિચ ઓન કરીને પાવર સપ્લાય આપીને ઓકે કરશો એટલે 1 મિનિટની અંદર બહારના ભાગમાં તમને ગરમ નહીં લાગે, જે પેપર ડીશ મૂકીએ છીએ એમાંય તમને ગરમ નહીં લાગે, પણ અંદર તો એવા ધુમાડા કાઢે એવા ગરમ થયા હશે. આપણે તો અહીંયા ગુજરાતમાં રહેતા હતા અને ગામડે વિચરણ કરતા હતા અને અમે ચૂલા જ ફૂંકતા હતા. કોક સારું ઘર હોય તો એને ઘરે વળી પ્રાઇમસ હોય તો પ્રાઇમસ ઉપર કરતા હતા. એવા સમયમાં જયારે અમે પરદેશ ગયા અને આ જોયું ત્યારે આશ્ચર્ય મારું ગજબ કહેવાય. 1 મિનિટની અંદરમાં એવું શું ગોઠવ્યું છે માણસે, તો કેટલું સરળ કરી નાખ્યું. એમ ભગવાન સ્વામિનારાયણ પણ આપણા માટે કલ્યાણ એટલું સરળ કરી દીધું છે, કશું જ કરવાનું નહીં. હા, ભલે માઇક્રો ઓવન હોય ખરું, પણ ઇલેક્ટ્રિકનો સપ્લાય ન હોય તો
તો હવારનું મૂકેલું હાંજ સુધી એમને પડ્યું રહે. ગેસનો બાટલો હોય, ગેસનો ચૂલો હોય, પણ બાટલામાં ગેસ ન હોય તો એ ચૂલા ઉપર મૂકેલી ચા હાંજે એમને પડી રહે, ગરમ થાય નહીં. એમ સ્વામી કહે છે કે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ને સત્સંગમાં જોડાયા છીએ, પણ ઇલેક્ટ્રિકનો સપ્લાય જ્યાં સુધી માઇક્રો ઓવનમાં નથી આવ્યો ત્યાં સુધી માઇક્રો ઓવન એનું કામ નહીં કરે. એમ આપણા માટે સત્પુરુષની સાથેનો આપણો પ્રસંગ છે ને ઇલેક્ટ્રિકનો સપ્લાય જેવું કામ કરે. કહેતા એ સત્પુરુષ પછી સંભાળી લે. સત્પુરુષ કોઈ દિવસ આપણે ચિંતા કરવી ન પડે, ચિંતા આપણી એ કરે. મહારાજે લખ્યું છે ને કે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તો એના કામ ક્રોધાદિક વિકાર ટળો તો તત્કાળ ટળે. આ સત્પુરુષ એવું કાર્ય કરે છે અને ભગવાને સત્પુરુષ દ્વારા આપણા પર એવી કરુણા કરી છે કે જેને કારણે કરીને થોડામાં કેટલું મોટું કામ થાય. એટલે એટલા માટે થઈને આપણે બધાએ વિચારવાનું છે કે ભગવાન સ્વામિનારાયણે પોતે વચનામૃતોની અંદર જે વાતો કરી છે, જ્યાં જ્યાં સંતનો મહિમા કયો છે તે સંતના લક્ષણો જ આપણે ગોતવાના, નહીં કે પછી આ સ્થાનના છે ને આ જગ્યાના છે ને આવા છે ને આટલી સારી કથાઓ કરે છે ને આટલા સારા પ્રવચનો કરે છે ને દુનિયાભરમાં એનું નામ છે ને એ બધું તો ઠીક છે. આ લોકની અંદર લોકોને તો જેને જેમ સ્વીકારવું હોય એમ સ્વીકારે, પણ જો તમે ખરેખર હૃદયથી મુમુક્ષુ હો તો તમને એવું તો મનાવવું જોઈએ કે જે સત્પુરુષ કલ્યાણ કરી શકે એવા છે એ સત્પુરુષની સાથેનો પ્રસંગ દ્રઢ રાખવો. કારણ કે માણસ માત્રની અંદર તો આ બધી પ્રકારની પ્રભુદત્ત શક્તિ પડેલી હોય. કેવી સારું બોલે ને તો એ લોકોને બહુ ગમે. મારું ઊભું થવાનું મન ન થયું, ખબર ન પડી 2 કલાક ક્યાં નીકળી ગયા. બેસી રહ્યા એ કઈ કલ્યાણનું સાધન નથી, પણ એમાંથી આપણને આપણો પોતાનો દોષ દેખાય, આપણી પોતાની પ્રકૃતિ, આપણી પોતાની વાસના. એને મારે નિર્વાસનિક થવું છે, બ્રહ્મરૂપ બનવું છે, અક્ષરરૂપ બનવું છે, અક્ષર બ્રહ્મના સાધનમાંપણાને પામવું છે અને મારે હવે અક્ષર મુક્તની પંક્તિમાં બેસવું છે, એવી તો ખબર પડવી જોઈએ કે નહીં. આજે લોકો ઘણી જગ્યાએ તમે જોવા જાઓ તો હા હા ને હી તમારા દાંત કઢાવીને તમારી રાત પૂરી કરી દે. ભલે કદાચ આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાની કોઈક વાતો રામાયણની કે મહાભારતની કે ભાગવતની કરતા હોય, પણ એ બધાની અંદર મુખ્ય સાધન તો સત્પુરુષ બતાવ્યા છે. દીનાનાથ ભટ્ટ જેવાને પણ મહારાજે એમની પોતે આખું ભાગવત ભણેલા હતા અને ત્યારે પણ મહારાજે પ્રશ્ન પૂછીને એમની આંખ ઉઘડાવી. આખું કંઠસ્થ હોવા છતાંય ખબર ન પડી કે કલ્યાણનો માર્ગ કયો છે. અને મહારાજે પછી વારાફરતી કહ્યું, 3જો સ્કંદ છે, 25મો અધ્યાય છે, 20મો શ્લોક છે. અને ત્યારે દીનાનાથને ખબર પડી કે ઓહો મહારાજ, એમ સ્વામી કે વચનામૃત તો બધાએ વાંચતા જ હોય છે, નથી વાંચતા એવું નહીં, પણ વાંચવા પૂરતું વાંચે. અને મહારાજે લખ્યું ને કે આ પ્રકારનું આપણને જે શાસ્ત્રનું જ્ઞાન છે ને એ સત્પુરુષ થકી જ સમજાશે. સત્પુરુષ વિના કોઈ દિવસ આપણને સત્શાસ્ત્રનું જ્ઞાન સમજાશે નહીં. આપણે આપણી રીતે ગુજરાતી ભણ્યા હોય તો ગુજરાતીમાં વાંચીએ કે એટલું જ આપણે કરી શકીએ. આપણી રીતે કદાચ આપણે હિન્દી ભણ્યા હોય તો હિન્દીમાં લખેલું વાંચી શકીએ, પણ એનો ભાવાર્થ ને મર્મ શું છે એ જાણવા માટે તો સત્પુરુષ જ જોઈએ. એટલે
પ્રથમનું 54મું વચનામૃત આટલા બધા લાંબા દિવસથી ચાલે છે એનું કારણ એટલું જ છે કે જ્યારે ત્યારે આ વચનામૃત સમજાશે ને ત્યારે જ આપણી મુક્તિ થશે. સમજાશે એટલે કે અત્યારે પણ પૃથ્વી ઉપર પ્રગટ ગુણાતીત સત્પુરુષ વિચરી રહ્યા છે અને એમની સાથે મારો દ્રઢ પ્રસંગ સગા સંબંધી સાથે છે એવો એના કરતા પણ ઉત્તમ હોવો જોઈએ. અને એવું થાય એટલે વાત પૂરી થઈ ગઈ. ગોડાઉન હળદરના ભર્યા હોય તો એ પછી ગાંધી કહેવાય, પણ એક ગાંઠીએ કંઈ ગાંધી ના કહેવાય. એમ પ્રસંગ દ્રઢ કરીએ ત્યારે આપણે અક્ષર મુક્ત બની શકતા હોઈએ છીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.